મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 160મી રથયાત્રા આજે ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. સ્વામિનારાયણ મંદિર, રણછોડરાય મંદિર અને રામજી મંદિરથી રથ પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો. રથયાત્રા દરમિયાન નિશાળ ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ ફૂલહાર પહેરાવી રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું, જ્યાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. રથયાત્રા રાજાપુરી દરવાજા, જૂના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ થઈને નિજ મંદિરવાડી ખાતે પહોંચી પૂર્ણ થઈ. માર્ગમાં વિવિધ સ્થળોએ નગરજનોએ ભક્તો માટે પાણી, ઠંડા પીણા અને આઈસ્ક્રીમની સેવા કરી, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી. રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે ડીવાયએસપી કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, 172 પોલીસકર્મીઓ ઉપરાંત જીઆરડી અને હોમગાર્ડના જવાનો તૈનાત રહ્યા હતા. સમગ્ર રથયાત્રાનું બોડી વોર્ન કેમેરા દ્વારા વિડીયોગ્રાફી પણ કરવામાં આવી. બાલાસિનોરમાં અવિરત છેલ્લા 150 વર્ષ ઉપરથી રથયાત્રાનું આયોજન થાય છે અને ડાકોરમાં જે દિવસે રથયાત્રા હોય એ જ દિવસે અહીંયા હોય છે. અને આ રથયાત્રામાં ગામજનો મોટી સંખ્યામાં ઉમળકાભેર રસ લે છે, બધા પધારે છે. નિજ મંદિરથી લઈ રણછોડીથી લઈને અહીંયા માળિયાના મહાદેવ સુધી તમામ ભક્તોને હરિદર્શન આપી અને સાંજે પરત 5 વાગે નિજ મંદિર પર પહોંચે છે. અને આ સાથે દરેક જ્ઞાતિના, સમસ્ત હિન્દુ સમાજના દરેક સમાજના લોકોનો ઉમળકાભેર સહયોગ મળે છે. વેપારીઓ સદંતર બંધ રાખે છે અને આ રીતે છેલ્લા 150 વર્ષથી ઉપરથી આ બાલાસિનોરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શું નામ આપનું? સંજય બાલાસિનોરમાં છેલ્લા 150 વર્ષ ઉપરથી રથયાત્રા નીકળે છે. છેલ્લા ચાર વર્ષથી બાલાસિનોરમાં 3 રથયાત્રા સાથે નીકળે છે. રણછોડજી મંદિર, સ્વામિનારાયણ મંદિર અને બાલાસિનોર રામજી મંદિરની રથયાત્રા ઉમળકાભેર નીકળે છે. તેમાં તમામ ધર્મપ્રેમી જનતા જોડાય છે, સાથે સહભાગી બને છે. બાલાસિનોર રણછોડજી મંદિરથી યાત્રાની શરૂઆત થાય છે. રામજી મંદિર આવે છે, ઉભા બજાર થઈ અને સતત યાત્રા વાડિયાના મહાદેવ પહોંચે છે. વાડિયાના મહાદેવ સર્વ જ્ઞાતિબંધુઓ સાથે મળીને પ્રસાદી લે છે અને 5 વાગે સદા થતાં પરત નીચ મંદિર જાય છે. બાલાસિનોરની તમામ જનતાનો ઉમળકાભેર જોતા બહુ હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે. શું નામ આપનું? આશીષ ત્રિવેદી.